आसो पालव बंधाओ, लीला तोरण सजाओ। आसो पालव बंधाओ, लीला तोरण सजाओ। सौ स्नेही जनोना सथवारे शुभ दिन मनाओ। सौ स्नेही जनोना सथवारे शुभ दिन मनाओ। आसो पालव बंधाओ, लीला तोरण सजाओ। आसो पालव बंधाओ, लीला तोरण सजाओ।
અંતર્પટ કરવામાં આવ્યો. આ વખતે ભીષ્મક રાજાની સ્ત્રી એ સ્વયં ભગવાન દ્વારકાનાથને પોખી રહ્યા છે. ભગવાન દ્વારકાનાથને પોખાય, આપણે પણ વરરાજાને પોખી. બરાબર, સૌ પહેલા વરરાજા પધારે, પૂર્વ તરફ મુખ રાખે. આ વખતે વરરાજાને પોખવામાં આવે, સૌ પહેલા ધોસરાથી પોખવામાં આવે. શું કામે કે વરરાજા, અત્યાર સુધી તમે બ્રહ્મચારી હતા, હવે ગ્રસ્તી બનો છો. જેમ બે બળદ ઉપર ધોસરું પડે એમ તમારી પર આ સંસાર રૂપી ધોસરું પડશે. વરરાજા કે મને મંજૂર છે. આ વખતે સાંભેલાથી પોખવામાં આવે કે જેમ મને મંજૂર છે. પછી રવાઈથી પોખવામાં આવે કે દહીંમાં જેમ ગોરીમાં દહીં નાખી રવાઈ નાખીને જેમ ફેરવી એમ સંસારમાં બંને બાજુ ફરવું પડશે, સુખ અને દુઃખમાં. વરરાજા કે મને મંજૂર છે. આ વખતે ત્રાકથી પોખવામાં આવે. શું કામે? ત્રાક કોને કહેવાય? પેલાના જમાનામાં પૂરી કે પાપડ તરતા ને ત્યારે કાઢવા માટે ઝારા નહોતા, પણ ત્રાક હતો. અણીદાર સરિયો હોય, પાછો એક લાકડાનો ડટ્ટો હોય. આ પૂરી કે પાપડ તરાઈ જાય એટલે તેનાથી આમાં પ્રવેશ કરાવી અને બહાર કાઢી લેતા. જેમ પૂરી પાપડને ત્રાક પ્રવેશ કરે એમ અનેક વાતો સહન કરવી પડશે, અમુક દુઃખો સહન કરવા પડશે. વરરાજા કે મને મંજૂર છે. આવતે છતાંય કન્યાની માતાને વિશ્વાસ ન આવે. એટલે શું કરે? બે ઘઉંના લોટના પિંડિયા હોય, બે વાણીના પિંડિયા એટલે કે રાખના પિંડિયા હોય, અથવા અમુક જગ્યાએ 4 ગોળની ગાંગડી હોય, અથવા 4 ચોખાના પિંડેલા હોય. આનાથી પોખવામાં આવે. શું કામે કે હે વરરાજા, અત્યાર સુધી તમે બ્રહ્મચારી હતા, હવે ગ્રસ્તાશ્રમી બનો છો, માટે અન્નદાન આપજો. અન્ન જેવું કોઈ મહાન દાન નથી. બહુ વાચ નહીં. માટે અન્નદાન આપજો, અન્ન જેવું કોઈ દાન નથી. અને હે વરરાજા, પછી બે રાખના પિંડિયાથી નથી પોખે. શું કામે? જેને જેને નામ ધારણ કર્યું એને અંતે રાખ થવાની છે. જો સમાજમાં રહેતા નહીં આવડે ને તો ચારે બાજુ ફેંકાઈ જશો, એટલે ચારે બાજુ ફેંકી દે. છતાંય વરરાજા હા પડે. કન્યાની માતાને છતાંય વિશ્વાસ ન આવે. એટલે બે સિપટિયા હોય તો કરવા હોય તો વરરાજાની ઉપર પગ મૂકે કે 14 બ્રહ્માંડ ઉપર પગ મૂકી અને બંને માણા ભગવાનને પ્રાપ્ત કરશું. એટલા માટે વરરાજા પગ મૂકે. છતાંય કન્યાની માતાને વિશ્વાસ ન ઉભા રહ્યો. અંતરપટ લઈ લ્યો. કન્યા માતા વયા જાય, વરરાજાને ઉભા રાખો. છતાંય કન્યાની માતાને વિશ્વાસ ન હોય. એટલે પહેલાના જમાનામાં કન્યાની માતા વરરાજાનું નાક ખેંચતા કે નકટા આટલું સમજાયું તો જ તમે સમજ્યા નહીં. પહેલાના જમાનામાં નાક ખેંચતા. હવે તો એવું કાંઈ નથી. નાક ખેંચ્યું તો અત્યારે ઝઘડો થઈ જાય. પહેલાના જમાનામાં નાક ખેંચતા કે આટલી સંજ્ઞા તમે કરી છતાંય સમજ્યા નહીં. આ વખતે વરરાજા ભગવાન કૃષ્ણ પરમાત્માને પોખવામાં આવ્યા. ભગવાન દ્વારકાનાથ પધાર્યા છે. આ વખતે ભગવાન માથે પગ મૂકી અને પધાર્યા. બોલે દ્વારિકાધીશની દેવતા પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, ગંધર્વો ગાન કરવા લાગ્યા. જય જયકારની ધ્વનિ થઈ. જય હો જય હો દ્વારકાનાથનો જય હો. આમાંય નાદ કરજો એટલે મને મજા આવે. આ વખતે ભગવાન દ્વારકાનાથ પધાર્યા. ખૂબ આનંદ થયો. પુષ્પની વૃષ્ટિ થવા લાગી. જય જયકાર થયો. જય હો દ્વારકાનાથનો જય હો. દ્વારકાનાથ પધાર્યા. ભીષ્મક રાજા અને તેની સ્ત્રી સૌ પેલા ભગવાનના પગ ધોઈ રહ્યા છે. તો ધન્ય છે જેને ભીષ્મક રાજાનું પાત્ર તૈયાર કર્યું, માતાનું કન્યાદાન દે છે. આજ ભગવાનના પગ ધોશે. ખૂબ ભાગ્યશાળી કહેવાય. આ વખતે ભગવાનના પગ ધોવામાં આવ્યા. પાદાર્થમુદગમ 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 પ્રતિગૃહેતામ પ્રતિગૃહિણામિ. ભગવાનનો પગ ધોયો પેલા સૌ પેલા ભીષ્મક રાજાએ તેની સ્ત્રીએ. ત્યાર પછી પ્રથમ વિસ્ટર આપ્યો. દર્ભનું આસન આપ્યું. અને વિસ્તરાહ પ્રતિગૃહેતામ પ્રતિગૃહિણામિ. આ વખતે માધવપુરના બ્રાહ્મણોએ વિસ્ટર આપ્યું. દર્ભનું વિસ્ટર આપ્યું. આ દર્ભનું વિસ્ટર આપવામાં આવ્યું. દર્ભનું કોઈ ફૂલ નહીં, ફૂલની પાકડી આપવામાં આવી. આ ફૂલની પાકડી ભીષ્મક રાજાએ હાથમાં રાખી અને ભગવાનના ચરણામાં મૂકી. પ્રથમ વિસ્ટર પાદતલે નિધાય. પ્રથમ વિસ્ટર ભગવાનના પગ નીચે રાખવામાં આવ્યું. આ વખતે બીજું વિસ્ટર આપવામાં આવ્યું. વિસ્તરાહ પ્રતિગૃહેતામ પ્રતિગૃહિણામિ. બીજું વિસ્ટર આપ્યું. બીજું વિસ્ટર આસન તલે નિધાય. બીજું વિસન જ્યાં ભગવાનનું આસન છે ત્યાં રાખવામાં આવ્યું. આસન પાસે રાખવામાં આવ્યું. આ વખતે ભગવાન આસન પર પુષ્પ મૂકી દો. આસન ઉપર
આસન તલે નિધાય દિત્ય વિષ્ઠ ભગવાનના આસન ઉપર રાખવામાં આવ્યો. ભગવાન દ્વારકાનાથને આસન દર્ભનું આસન બેસાડવા માટે આપ્યું. દર્ભ પવિત્ર છે હો. ભગવાન દ્વારકાને દર્ભ આપવામાં આસન આપવામાં આવ્યું. આ વખતે ભીષ્મક રાજા તેની સ્ત્રીએ બે હાથ જોડી ભગવાન સામે નમસ્કાર કર્યા. ભીમભાઈ વિહાભાઈ તેમજ શું નામ છે ગોપાલભાઈ બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરો, હે ભગવાન અમે ફૂલ લઈને ફૂલની પાખડી રૂપે આ આસન આપ્યું છે, આપ અહીંયા બિરાજમાન થાવ. અને ભગવાન દ્વારકાનાથ બિરાજમાન થયા. બધા દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, ગંધર્વો ગાન કરવા લાગ્યા, જય જયકારની ધ્વનિ થઈ. બોલી દ્વારિકાધીશ કી જય. ભગવાન દ્વારકાનાથ બિરાજમાન થયા. સુવર્ણનું સુંદર મજાનું આસન છે, ભગવાન બિરાજમાન થયા. આ વખતે ભગવાનને હસ્ત પ્રક્ષાલન કરવામાં આવ્યા. ભગવાનના મુખારવિંદ ધોવાય છે. અર્ઘ્ય આપવામાં આવ્યો, મધુપર કરવામાં આવ્યું. મધુપર કરી ભગવાનને અર્પણ કરવામાં આવે, ન્યાસ કરવામાં આવે છે, આદિ વિધિ કરવામાં આવે છે. માધવપુરના બ્રાહ્મણો ભગવાનની વિધિ કરી રહ્યા છે. સુંદર મજાનું સુંદર સુશોભિત આયોજન રહેલું છે. બધા ભગવાનનો જય જયકાર કરે. આપણે પણ એકાદું ગીત ગાઈ લ્યો. ભગવાનને અર્ઘ્ય પાદ્ય આપવામાં આવે છે, ત્યાં સુધી મેં એક ગીત ગાઈ લ્યો. પાદાર્થમુદકં પ્રતિગૃહીતામ પ્રતિગૃહ્યામિ આચમનીયામ પ્રતિગૃહીતામ પ્રતિગૃહીણામિ અથ અર્ઘ્યો અર્ઘ્યાઃ પ્રતિગૃહીતામ પ્રતિગૃહીણામિ ઓમ અર્ઘ્યાઃ પ્રતિગૃહીતામ પ્રતિગૃહીણામિ આચમનીયામ પ્રતિગૃહીતામ પ્રતિગૃહીણામિ અથ પયઃ મધુપરકાઃ તામ પ્રતિગૃહીણામિ મધુપરકાઃ પ્રતિગૃહીતામ પ્રતિગૃહીણામિ. अथो यजमान भाले तिलकम कुर्यात् कंकण बंधन पंचदेवता ध्यान. કન્યા પધરાવાનો સમય થયો. ભીષ્મક રાજા ભગવાનનું સ્મરણ કરે. આ વખતે માધવપુરના બહેનો રૂક્ષ્મણીને આનંદથી લઈ આવે છે અને રૂક્ષ્મણીજીને લઈ આવી રહ્યા છે. આ વખતે મંગળ ગીતો ગાઈ રહ્યા છે અને ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું. અમિત ભગવાન કરી ઉપર ગયા કાંઈ વાંધો શણકર સજલેવા ઘર આયે હમારે વર શ્યામા સુંદર ઘર આયે શ્યામા સુંદર घर आए हमारे घर श्याम सुंदर घर सुंदर घर आए हमारे घर श्याम सुंदर वर आए आनंद मंगल थाये हमारे वर श्याम सुंदर घर आए आनंद मंगल गाए हमारे घर श्याम सुंदर वर आए आसो पलवना तोरण बंधाव्या आसो पालवना तोरण बधाई बोलो आसो पालवना तोरण बंधावा आसो पालवना तोरण बंधाव्या मोर
આજ વધાવે હમારે ઘર શ્યામ સુંદર વર આએ શ્યામ સુંદર ઘર આયે हमारे घर श्याम सुंदर घर आए श्याम सुंदर घर आए हमारे घर श्याम सुंदर घर માધવપુરના બહેનો રૂક્ષ્મણીને પધાર્યા, રૂક્ષ્મણી વિરાજમાન થયા, બધા જય જયકાર કરવા લાગ્યા. રૂક્ષ્મણી વિરાજમાન થયા, સુંદર મજાનું સ્વરૂપ છે. ભગવાનને જોઈ રૂક્ષ્મણી હસવા લાગ્યા. અંતરપડ વિચાર્ય રૂક્ષ્મણી વિરાજમાન થયા. આ વખતે બંને વરઘોડિયાના પગ ધોવામાં આવ્યા. ભગવાન વરાજા વિષ્ણુ સ્વરૂપ છે એટલા માટે વરાજાના પગ ધોવામાં આવ્યો, અને કન્યા લક્ષ્મી સ્વરૂપ છે એટલે કન્યાના પગ ધોવામાં આવે. ધન્યવાદ કહેવાય જે કન્યાના માતા પિતા બન્યા છે. આજે આ ત્રણેય આજે ભગવાન અને રૂક્ષ્મણીના પગ ધોવે. ભગવાન અને રૂક્ષ્મણી જગદંબા આ ત્રણેયનો પગ ધોઈ રહ્યા છે. પગ ધોવામાં આવે. માધવપુરના બ્રાહ્મણો આ રૂક્ષ્મણી અને ભગવાનના પગ ધોઈ રહ્યા છે. સુંદર મજાનું વાતાવરણ છે. બલભદ્રજી મહારાજ, રેવતી, વસુદેવ, દેવકી બધા આનંદ મંગલ છે. બધા બધાયરા બિરાજમાન થયા. આનંદ મંગળે ગીતો ગવાય. ચારે બાજુ આનંદિત વાતાવરણ છે અને ભગવાનના પગ ધોઈ રહ્યા છે. બ્રાહ્મણો સંકલ્પ કરાવ્યો આ વખતે કે કન્યાદાન અહમ કરીશ. હું રૂક્ષ્મણીનું દાન આ ભગવાનને અર્પણ કરું છું. આમ કહી રૂક્ષ્મણીનો હાથ ભગવાનના હાથમાં આપવામાં આવ્યો. ભગવાન દાન લેવા માટે આવ્યા છે અને રૂક્ષ્મણી ભીષ્મક રાજા કન્યાનું દાન એટલે કે પોતાની દીકરીનું દાન આપે છે. જેનો દાન લેવા આવ્યો હોય ને એનો હાથ આ રીતે હોય ને. જો દાન લેવા માટે કેવી રીતના ઉભા હોય? આ રીતે કે દાન આપો. અને દાન દેવા વાળા હોય એનો હાથે આ રીતે હોય કે અલિયો લઈ જાઓ આપે ને. એટલા માટે ભગવાનના હાથની અંદર રૂક્ષ્મણીનો હાથ આ રીતે આપે. વરાજાનો હાથ આ રીતે હોય, એમાં કન્યાનો હાથ આ રીતે આપવામાં આવ્યો. પણ અમે જે આમ કરીએ તો વિડિયા વાળા આમ કરી નાખે. હે પણ ખરેખર આમ દેવાય હો. એટલે અમે કઈ આમ કરી તો ના આમ જ રહે બોલો. પછી અમે કે આ પછી રાખજો ભાઈ, થોડીક અમારી વિધિ તો પૂરી કરી લેવા દો. કારણ કે દાન લેવા માટે એવા છે. દાન લેવાય આમ અને દાન દેવાય આમ ચતાઈથી હો. પણ ત્રણ દાન એવા છે જેનાથી આમ જ દો તમે. હે એક ભજનની ચપટી, હે ઈ આમ દો. તમાકુ ખાય, માવા ખાય તો આમ દેવારો આમ કરે, લેવારો સીધો ઉપરથી દાન લઈ લે ને. ચપટી ભરે. એક ભજનની ડાબલી ફેરવે તો ઉપરથી દાન લઈ લે ને. હે એક બીડીની જોડી ફેરવતા હોય તો ઉપરથી ખેંચે આમ. હે આ ત્રણ દાન એવા છે. ખરેખર દાન આમ લેવાય અને દાન દેવાય આમ. આ વખતે ભીષ્મક રાજા રૂક્ષ્મણીનો હાથ ભગવાનના હાથમાં આપે. બંને અણવર ઉભા થઈ જાઓ.
બંને અણવર ઊભા થઈ જાઓ. જેને ભગવાન ઉપાડ્યા એ અણવરો. આ પ્રવીણભાઈ છે ને, આ ઉભાઈ ઉભાઈ આ પ્રવીણભાઈના ઘરના ઉભા રહ્યો સામે. બસ ધન્યવાદ કહેવાય કે આ ભગવાનને ઉપાડી રહ્યા છે. ઉપર ચડી જાઓ જરાક, વાંધો નહીં બાપા. બસ એમ, બસ લઈ લ્યો ભગવાનને. હસ્તમેળાપ કરો યોગેશભાઈ. ગૌરવભાઈને ઉભા કરી દો. ગૌરવ આવતો રે ગૌરવ. આમ ભગવાન રૂક્ષ્મણીનો હાથ ભગવાનના હાથમાં આપવામાં આવ્યો. દેવતા પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. જય જયકાર ધણી દે. જય હો દ્વારકાનાથનો જય હો. બોલે દ્વારિકાધીશ કી જય. રૂક્ષ્મણીનો હાથ ભગવાનના હાથમાં આપવામાં આવ્યો. હસ્તમેળાપ કરવામાં આવ્યા. બ્રાહ્મણો આશીર્વાદ દેવા લાગ્યા. ઓમ આયુષ્યવાન ભવ. આ ઢીલા બહુ બ્રાહ્મણ. આ માધવપુરમાં આવો મેહુલભાઈ હું બ્રાહ્મણ ગોઈતા. આયુષ્યવાન ભવ, લક્ષ્મીવાન, ધનવાન, પૌત્રવાન, વેપારી વૃદ્ધિ ભવ, જીવે મસરદા સતમ્મા. બેસાડી દો. હસ્તમેળાપ કરવામાં આવ્યો. ભગવાનના હાથની અંદર રૂક્ષ્મણીનો હાથ આપવામાં આવ્યો. હસ્તમેળાપ કર્યા પછી છેડાછેડી બંધાય અને ત્યાર પછી વરમાળા નખાયો. કારણ કે એકવાર હાથ આપી દીધા ત્યાર પછી અર્ધાંગના બને અને અર્ધાંગના બન્યા પછી છેડાછેડી બંધાય. આટલે વખતે ભગવાનના હાથની અંદર રૂક્ષ્મણીનો હાથ આપ્યો. છેડાછેડી બાંધવામાં આવી અને વરમાળા નાખવામાં આવી. હવે ગોત્ર ઉચ્ચાર કરવામાં આવે છે. અત્યારે આપણે લગ્ન વાંચી, માતા પિતાઓના નામ લઈ અને જેમ લગ્ન વાંચી, પહેલાના જમાનામાં લગ્ન નહીં પણ ગોત્ર ઉચ્ચાર થતો. હજી બ્રાહ્મણના અંદર અને ભગવાનના લગ્ન થાય તેની અંદર ગોત્ર ઉચ્ચાર કરવામાં આવ્યો. શું કરવામાં આવે? ગોત્ર ઉચ્ચાર. માટે ભગવાનનો ગોત્ર ઉચ્ચાર થાય છે. શાસ્ત્ર એમ કહે છે એક ગોત્ર હોય તો લગ્ન ન થાય. અમારા બ્રાહ્મણોમાં એક ગોત્ર હોય તો લગ્ન ન થાય. જેમ તમારામાં એક અટક હોય તો લગ્ન ન થાય એવું હોય ને? મને બહુ ખબર નથી હો. બ્રાહ્મણમાં એક ગોત્ર હોય એટલે લગ્ન ન થાય. એમ ભગવાનનું પણ એક ગોત્ર હોય એટલે લગ્ન ન થાય. હવે સૌ પહેલા ભગવાનનો ગોત્ર ઉચ્ચાર કરવામાં આવે છે. અથ ગોત્રોચ્ચાર. ભગવાનનો ગોત્ર ઉચ્ચાર કરવામાં આવે. અથ ચંદ્રવંશ ગોત્રોચ્ચાર. વ્યાઘ્રપાદ ગોત્રસ્ય વ્યાઘ્રપાદ ગર્ગ વશિષ્ઠ ત્રિપર્વસ્ય. ભગવાનનું ગોત્ર વ્યાઘ્રપાદ. કયું ગોત્ર છે? વ્યાઘ્રપાદ. વ્યાઘ્રપાદ ગોત્ર છે. ત્રિપર્વસ્ય સામવેદાંતર્ગત. ભગવાનનો વેદ કયો? સામવેદ. સામવેદાંતર્ગતસ્ય કૌતુમિની શાખાધ્યાયન યાદવ કુલરત્ન દેવમીઢ વર્મણ પૌપૌત્રાય. દેવમીઢ રાજા છે, એના દીકરા અને એના દીકરા રહેલા છે. યાદવ કુલરત્ન વ્યાઘ્રપાદ ગોત્રસ્ય વ્યાઘ્રપાદ ગર્ગવશિષ્ટિપ્રવરસ્ય સામવેદાંતર્ગતસ્ય કૌતુમિની શાખાધ્યાયન યાદવ કુલરત્ન સુરસેન વર્મણ પૌપૌત્રાય. સુરસેન રાજાના દીકરાના દીકરા રહેલા છે. યાદવ કુલરત્ન વસુદેવ વર્મણ સુપુત્રાય. વસુદેવના પુત્ર રહેલા છે. ચંદ્રવંશ ગોત્રોચ્ચાર વ્યાઘ્રપાદ ગોત્રસ્ય ત્રિપર્વસ્ય સામવેદર્ગતસ્ય કૌતુમિની શાખાધ્યાયન સામવેદ યાદવ કુલરત્ન અખંડ બ્રહ્મ અનંત કોટી બ્રહ્માંડ અધિપતિ યાદવ કુલરત્ન બાલકૃષ્ણ નામને શ્રીધર વરરૂપાય. વરરાજાનું નામ શું છે? બાલકૃષ્ણ. અથ સૂર્યવંશ ગોત્રોચ્ચાર. ભગવાન ચંદ્રવંશમાં છે, રૂક્ષ્મણી સૂર્યવંશમાં છે. હવે રૂક્ષ્મણીનો ગોત્રોચ્ચાર કરવામાં આવે છે. સૂર્યવંશ રત્ન અથ ગોત્રોચ્ચાર આંબલાયન ગોત્રસ્ય. ભગવાનનું ગોત્ર રૂક્ષ્મણીનું ગોત્ર કયું? આંબલાયન. આંબલાયન ગોત્રસ્ય આંબલાયન દેવલ ગૌતમિતિ ત્રિપર્વસ્ય શુક્લ યજુર્વેદાંતર્ગતસ્ય. રૂક્ષ્મણીનું ગોત્ર કયું છે? આંબલાયન. અને વેદ શુક્લ યજુર્વેદ. ભગવાનનો સામવેદ છે અને રૂક્ષ્મણીનો શુક્લ યજુર્વેદ રહેલો છે. ગૌતમાધ્યાયિની શાખાધ્યાયન સૂર્યવંશ રત્ન ધૂમસેન વર્મણ પૌપૌત્રે. ધૂમસેન રાજાના દીકરા, એના દીકરા અને એની દીકરી રહેલા છે. અથવા આંબલાયન ગોત્રસ્ય ત્રિપર્વસ્ય સૂર્યવંશ રેત પુંડરીક વિદર્ભ રાજવર્મણ પૌપૌત્રે. વિદર્ભ રાજાના દીકરાની દીકરી રહેલા છે. આંબલાયન ગોત્રસ્ય આંબલાયન
દેવલ ગોત્રી પર્વસ્ય સૂર્યવંશરત્ન ભીષ્મક રાજા મહારાજા સુપુત્રી ભીષ્મક રાજાની દીકરી રહેલા છે. આંબલાયન ગોત્રસ્ય ત્રિપર્વસ્ય શકલ યજુર્વેદાંતર્ગતસ્ય માધ્યાંધ્યની શાખાધ્યાયિન સૂર્યવંશરત્ન રૂક્ષ્મણી નામની શ્રીરૂપણી કન્યા યાદવ કુલરત્ન બાલકૃષ્ણ નામને વરાય ઉભયો પાણીગ્રહણામ શુભમ ભવતુ ઉભયો પાણીગ્રહણામ શુભમ ભવતુ ઉભયો પાણીગ્રહણામ શુભમ ભવતુ. આ વખતે ભગવાનના ગોત્ર ઉચ્ચાર કરવામાં આવ્યા. આ વખતે ભગવાનને સ્વયં બિરાજમાન થયા. હસ્તમેળાદિ કર્મ કરી કન્યાદાનનો સંકલ્પ થાય છે. હાથમાં જલ આપો, તુલસીપત્ર આપો. કન્યાદાનનો સંકલ્પ થાય છે. ભીષ્મક રાજાએ ઘણું સોનું, ચાંદી, રૂપા ખૂબ દાયજો કન્યાદાનની અંદર આપ્યો, ખૂબ દાયજો આપ્યો છે. આ વખતે સંકલ્પ કરવામાં આવ્યો કે હે ભગવાન, હું મારી યથાશક્તિ અનુસાર આપને અર્પણ કરું છું. આ પ્રમાણે કહી તુલસી દળ ભગવાનના હાથની અંદર આપ્યો અને ભગવાનને સુંદર મજાનું અર્પણ કરવામાં આવ્યું. આ વખતે ભીષ્મક રાજા અને તેની સ્ત્રીએ ભગવાનને ખૂબ દાન આપવામાં આવ્યું. ભગવાનને ખૂબ દાન આપવામાં આવ્યું. ત્યાર પછી પોખવામાં આવ્યા, ભગવાનને વધાવવામાં આવ્યા બંને પક્ષ તરફથી અને ભગવાનને હાર પહેરવામાં આવ્યા છે. ભગવાનનું ખૂબ સુંદર સ્વરૂપ રહેલું છે. હા, ઈ અણવરને અહીંયા ઊભા કરો. આ ભાઈને માંથી રૂક્ષ્મણી લેવા તો એ બેનને ઊભા કરો. અહીંથી આ ભાઈને ઊભા કરો. એ નહીં, હા તમે બે માણા ઊભા થાવ. ભગવાનને હાર પહેરાવી દો. ભગવાન દ્વારકાનાથ રૂક્ષ્મણીને હાથ પહેરવામાં આવ્યા. બોલે દ્વારિકાધીશની હરખા હાર પહેરાવો, જેમ તમારા લગ્ન થતા એમ સમજજો. ભગવાન દ્વારકાનાથને રૂક્ષ્મણી બિરાજમાન થયા. કન્યાદાનનો સંકલ્પ કરાવી અને ભગવાનને અર્પણ કરવામાં આવ્યું છે. સુંદર મજાના ગીત ગાઓ, ત્યાં સુધી ભગવાનનું કન્યાદાન થઈ જાય ને પોખાય વધાવાઈ જાય. ગીત ગાઓ બેનો. મોહેલભાઈ પાણીની ડોલું મગાવી આવી. પગ ધોયેલ ચણે મોટલાવો અહીંયા. દેજો ખાંડ, વાંધો નહીં. હા બસ એ બીજા ગલે મળો બે. હવે બે ભાઈ મળો સામ સામે. બસ એમ તાળી તો પાડો. ચલો ઉભા રહ્યો, તમારું જાનું. ઉભા રહેજો, ઉભા રહેજો. એ ભીમભાઈ, ભીમભાઈ આપી દો, વાંધો નહીં. બે ભેટી લ્યો. હા, બીજા કોણ વેવાય છે તમારા તરફથી? મુઠ્ઠી મુઠ્ઠી ખાંડની ઉલારે છો. બે ભેટી લ્યો હવે. બસ એમ. હો ભીષ્મક રાજા અને દેવકી માં એ મળ્યા છે. નમસ્કાર કર્યા, સ્વાગત કરવામાં આવ્યું. એકબીજા મુઠ્ઠું મુઠ્ઠું કરાવ્યું. આવતો રે બીજા વેવાયનું. હા, પેલા તમે મીઠું મોઢું કરી પછી પોખી લેજો. બસ
બસ મારે ક્યાં દેવી છે હા વાહ વેવાણું વાહ ખવડાવજો અમને ત્યાં ઉતારો છે બહુ ખવડાવે છે ખવામાં આવ્યા વધાવવામાં આવ્યા આપી દે વાંધો નહીં ચાર હાલો વરપ્રસ્થથી 4 બેનો વધાવી લ્યો ભગવાનને હા હા બોલો બોલો અવતર્યો મીઠું મોઢું કરાવો હા હા વાંધો નહીં બોલે દ્વારિકાધીશની ચાલો વર પક્ષ 4 બેનો આવી ભગવાનને વધાવી લીધા 4 બેનો વધાવી લીધા રેડી ચાલો હે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ ને રે આમ હે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ ને રે આમ હે રે આવો નંદજી નાલાલ રે વૈકુંઠ ને રે આમ હે મારું વન હે તમે નહીં, બોલો. વાયડા શેની કરો છો તમે તો કેતા તમે હાર લાલ આવશું તમે રે કે તાત અમે હાર લઈ આવશો તમે રે કેતા અમે હાર લાલ આવશું હે નથી લાવ્યા હાંસડીની જોડ વાયડા શેની કરો છો જાને સાંભળજો છેટારે જો માંડવાની બાર વાયડા શેની કરો છો દિવ્યસ હજી તો અમારા બેની શણગાર સજે છે હજી તો અમારા બેની શણગાર સજે છે શણગાર સજતા ને લાગી વાર વાયડા શેની કરો છો શણગાર સજતા ને લાગી વાર વાયડા શેની કરો છો ઉભા રેજો માંડવાની બાર વાયડા શેની કરો છો તમે તો કેતા તા અમે સેલા લઈ આવશું અમે તો કેતા તા અમે સેલા લઈ આવશું તમે તો કેતા તા અમે સેલા લઈ આવશું નથી લાવ્યા સાડીઓની જોડ વાયડા શેની કરો છો
નથી લાવ્યા સાડીઓની જોડ વાયડા શેની કરો છો એવું ભાર જો માંડવાની બાર વાયડા શેની કરો છો હજી તો અમારા બેની અણઘોર કરે છે જી તો અમારા બેની અણગોર કરે છે હજી તો અમારા બેની અણઘોર કરે છે હજી તો અમારા બેની અણગોર કરે છે અણઘોર કરતા ને લાગી વાર વાયડા શેની કરો છો અણગોર કરતા તો લાગીલા શેની કરો છો એ ઉભા રેજો માંડવાની બાર ઉતાવળ શેની કરો છો મારે જો માંડવાની વાર શેની કરો છો તમે તો કેતા તા અમે કડલા લઈ આવશું તમે તો કેતા તા ગોપી કડલા લઈ આવશું તમે તો કેતા તા અમે કડલા લઈ આવશું તમે તો યોગેશ. કેતા તા અમે ગાળા check કર કડલા નાખ. લઈ આવશું નથી લાવ્યા બંગડીની જોડ વાયડા શેની કરો છો નથી લાવ્યા બંગડીની જોડે લાયું શેની કરો છો નથી લાવ્યા બંગડીની જોડ વાયડા શેની કરો છો નથી લાવ્યા બંગડીની જોડે લાયું શેની કરો છો ઉભા રેજો માંડવાની વાર ઉતાવળ શેની કરો છો મારે જો માંડવાની વાર ઉતાવળ શેની કરો છો ભગવાન પધાર્યા નમસ્કાર કરે ગણપતિ નમસ્કાર કરી ભગવાન અને રુક્ષ્મણી બને પધાર્યા છે ખૂબ આનંદ થયો મંડપ નીચે બિરાજમાન કરવામાં આવ્યા પધારો લઈ લ્યો અહીંયા આવી જાઓ બિરાજમાન કરી દો ભગવાન બિરાજમાન થયા આ વખતે બંને અણવરના હાથમાં ચોખા આપો ઉભા રહ્યો એ બહુ જાય હમણાં તમને આ બસ થોડીક વારમાં તમે રાખો છો પછી બેસાડી દેવાય બીજા વરઘોડિયાને બોલાવે છે લાલ સ્થાપનમાં ગણપતિ દાદાનું ધ્યાન ધરી જાજો ગણપતિ દાદા તમારા કુળદેવી માતા 64 જોગણી માતાનું સ્મરણ કરજો સફેદ સ્થાપનની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ તમારા ઈષ્ટ દેવતા પિતૃ દેવતાનું સ્મરણ કરી જાજો તેમજ જે લોટામાં ખીચડી ભરેલી છે એના માથે શ્રીફળ રાખેલું છે ક્ષેત્રપાલ ભગવાનનું સ્મરણ કરી જાજો ઓમ ગણાનંદવા ગણપતિ કો હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ કો હવામહે ઓમ સહસ્રશી રેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત ઓમ ભર્ભવસ્વ ગંગણપતે નમો નમઃ આત્મન કુલદેવી નમો નમઃ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાય નમો ક્ષેત્રપાલાય નમો નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષપાણે યજ્ઞનારાયણ ભગવાનનું ધ્યાન રહી જાજો ઓમ અગ્નિન્દુતમ પુરો દધે હવ્યવા હોમ પ્રભવે દેવા આસાદયાદિહ વરદગ્નિ નમો નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષપાણે સમર્પયામિ અગ્નિ અંદર ઘી ને જવતલની આહુતિ અપાવો ચાલો ભાઈ મેહુલભાઈ કપિલભાઈ દીપકભાઈ પાર્થભાઈ કિશોરભાઈ હિમાંશુભાઈ હાર્દિકભાઈ ને આર્યનભાઈ આ જવતલોમાં માટે અહીં આવી જાય રૂપેશ 8 જણાને ચાંદલા કરી દો કાંડા બાંધી દો બે અણવરને કે ઘી ને જવતલો હમાવી દો આ બાજુ નીચે રખાવી દો નીચે ઉતરી આ બાજુ રૂપેશ આ બાજુ કાંડા બંધાવ ને વચ્ચે નહીં નીચે ઉતરી જાવ ને નીચે સાઈડમાં વ્યા જાવ ઘી આ લોકો વિધિ કરી શકે બસ ઓમ ઓમ ગંગણપતય સ્વાહા ગંગણપતય નમઃ ઓમ ઇન્દ્રાય સ્વાહા ઇન્દ્રાય નમઃ ઓમ ચંદ્રમસે
स्वाहा इदं चंद्रमसे नमः ओम भौमाय स्वाहा इदं भौमाय नमः ओम बुद्धाय स्वाहा इदं बुद्धाय नमः ओम बृहस्पतये स्वाहा इदं बृहस्पतये नमः ओम शुक्राय स्वाहा इदं शुक्राय नमः ओम शनिश्चराय स्वाहा इदं शनिश्चराय नमः ओम राहवे स्वाहा इदं राहवे नमः ओम केतवे स्वाहा इदं केतवे नमः ओम लोकपालाय स्वाहा इदं लोकपालाय नमः ओम दस्तिकपालाय स्वाहा इदं दस्तिकपालाय नमः ओम प्रत्यादिदेवताय स्वाहा इदं प्रत्यादिदेवताय नमः ओम ब्रह्मणे स्वाहा इदं ब्रह्मणे नमः ओम विष्णवे स्वाहा इदं विष्णवे नमः ओम महारुद्राय स्वाहा इदं महारुद्राय नमः ओम महारुद्राय स्वाहा इदं महारुद्राय नमः ओम आत्मनकुलदेव्यै स्वाहा इदं आत्मनकुलदेव्यै नमः ओम अग्नये स्वाहा इदं अग्नये नमो नमः। ભગવાન આ જવતલ ને તેમજ ઘી હોમવામાં આવ્યા. આ બાજુ રૂકમૈયો રૂક્ષ્મણીનો ભાઈ છે. જવતલ હોમવા માટે નથી આવતા, બલભદ્રજી મારા રૂકમૈયાને બાંધી અને જવતલ હોમવા માટે લઈ આવ્યા છો. જવતલ હોમવામાં આવ્યા. ચારે ફેરે રૂકમૈયા જવતલ હોમમાં છે. ચાર ફેરા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર ભ્રામિક ફેરા ફરવામાં આવે. પેલો ફેરો ધર્મનો છે. યોગેશ પેલો ફેરો ધર્મનો છે. આ શાસ્ત્રોક્ત વિધિ છે. પેલો ફેરો ધર્મનો છે માટે કન્યા આગળ રહે. આ શાસ્ત્રોક્ત વિધિ છે. કન્યા આગળ રહે શું કામે કે હે પતિદેવ, તમે જે ધર્મ પાડશો એ જ ધર્મ હું પાડીશ. એક બીજો ધર્મ પાડતા હોય, એક બીજો ધર્મ પાડતા હોય, બે અલગ અલગ ધર્મ પાડતા હોય તો ધર્મ બરોબર ચાલે નહીં. ગ્રસ્તાશ્રમ ચાલે નહીં. ગ્રસ્તાશ્રમ માટે બંને માણસોએ એક ધર્મ પાડવો જોઈએ. ગ્રસ્તાશ્રમ રૂપી રથ છે, આના બે પૈડા સમાન હોય તો જ રથ ચાલે, નકર રથ ન ચાલે. એક ગાડાનું ને એક ટ્રેક્ટરનું હોય તો હાલે? ન ચાલે. પણ ગ્રસ્તાશ્રમની અંદર બંને માણસો સરખા હોવા જોઈએ. માટે સ્ત્રી એમ કહે કન્યા કે હે પતિદેવ, તમે જે ધર્મ પાડશો એ જ ધર્મ હું પાડીશ. એટલા માટે પેલા ફેર અંદર કન્યા આગળ રહે. બીજો ફેરો અર્થનો કે હે પતિદેવ, અર્થ દ્વારા તમે જે પૈસા લઈ આવશો એમાંથી જ હું ગુજરાન પૂરું કરીશ. પતિદેવ